ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામના તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબી જતા મોત. યુવાનો અમદાવાદથી ધાર્મિક પ્રસંગમાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના તળાવમાં અમદાવાદથી ધાર્મિક પ્રસંગે આવેલા 9 યુવાનો નહાવા પડ્યા હતા. તેમાંથી 2 યુવાનો ડૂબી જતા મોત નીપજ્યું હતું અને બાકીના યુવાનોને સારવાર અર્થે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે 7 ગામના પરમાર પરિવારનો ધાર્મિક પ્રસંગ હતો. આ પ્રસંગમાં અમદાવાદ સહિત બહારગામથી મહેમાનો આવ્યા હતા. આમાંના 9 યુવાનો ગામના તળાવમાં નહાવા પડ્યા હતા. એમાંના એક યુવાનને પાણીમાં ડૂબતો જોઈ બચાવવાનો પ્રયાસ કરતા બીજા યુવાનોએ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકીના 2 યુવાનો રચિત પરમાર અને મોહિત છાસિયા બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા અને બાકીના વિશાલ દેવાભાઈ સહિતના 3 યુવાનોને સારવાર માટે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ ધાર્મિક પ્રસંગની આનંદભેર ઉજવણી ચાલી રહી હતી ત્યારે અચાનક યુવાનોના ડૂબી જવાથી મોત થયાના સમાચાર મળતાની સાથે જ આનંદનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. હાલ બીજા યુવાનોની સારવાર ચાલુ કરાવી આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.